લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી। આ દરમિયાન ગોરવા વિસ્તારમાં વીજ લાઇનમાં શોર્ટ સર્કિટની ઘટના બનતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં વીજ વાયરમાંથી તણખા ઉડ્યા બાદ તેમાં આગ લાગવાનું પણ દેખાઈ રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ ભારે પવનના કારણે વીજ લાઇનને નુકસાન પહોંચતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું। શોર્ટ સર્કિટ બાદ જોરદાર ધડાકો થતાં તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો। અચાનક થયેલા ધડાકાના કારણે આસપાસના રહીશોમાં ભય ફેલાયો હતો અને અનેક લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ વીજ કંપની અને સ્થાનિક તંત્રની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કામગીરી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાના સમાચાર સામે આવ્યા નથી। વીજ કંપની દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધર્યા બાદ સમગ્ર કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો।